વાચક વર ઉમા સ્વાતિ ભગવાન એમનું રચેલું પ્રશમરતિ પ્રકરણ. પ્રશમ એનો એક અર્થ થાય છે હકારાત્મક ઉર્જા, પોઝિટિવિટી. આ સૃષ્ટિ પહેલા પણ અને અત્યારે તો વિશેષ નકારાત્મક ઉર્જા એનાથી છલકાઈ રહી છે. તમે જ્યાં નજર કરશો ત્યાં તમને અશાંતિના વમળ દેખાશે. તમે જ્યાં નજર કરશો ત્યાં તમને વિદ્વેષ અને વિદ્રોહ એના બીજ દેખાશે. તમે થોડોક અનુભવ કરવા પ્રયત્ન કરશો તો પણ તમને અનુભવાશે કે આખી સૃષ્ટિ એક શુદ્ધ વિક્ષુબ્ધ બનેલી છે. પ્રશમ જ્યારે હૈયામાં પનપે છે ત્યારે આ જે નકારાત્મકતા છે એને આપણે હળાવી શકીએ છીએ, હટાવી શકીએ છીએ. પ્રશમનો અર્થ થાય છે કે તમે આ સૃષ્ટિને સંતુલિત કરવા માંગો છો, તમે આ સૃષ્ટિને શાંત પાડવા માંગો છો. જેટલી નકારાત્મકતા છે એનો છેદ ઉડે, કદાચ એનાથી પણ ચડી જાય એવી હકારાત્મકતા તમે આ સૃષ્ટિમાં રેલાવા માંગો છો. ભાગ્યશાળી પરમાત્માની કૃપા અવિરતપણે વહે છે. સવાલ એટલો છે કે એ કૃપા એને આ સૃષ્ટિમાં પથરાવવા માટે કોઈ માધ્યમની જરૂર પડે છે, અને એ માધ્યમ મારે અને તમારે બનવાનું છે. એ કૃપા એને વહેવા માટે આપણે એક મોકળો માર્ગ આપવાનો છે. આપણા અસ્તિત્વને એ પરમ તત્વ અને આ દુનિયા એની વચ્ચેનો એક તાર બનાવવાનો છે. જો આપણે આ કરી શક્યા, પરમ તત્વની કૃપાને પાથરવામાં આપણે ભાગ ભજવી શક્યા, તો એ આપણા જીવનની બહુ મોટી વશેકાઈ હશે. થાય છે એવું કે આટલી સહેલી વાત એ પણ કદાચ આપણને આખી જિંદગી સમજાતી નથી. આપણે એટલી બધી નકારાત્મકતા એને અંદર ઉછેર્યા કરીએ છીએ, અને ધર્મ આ નકારાત્મકતાનો છેદ ઉડાડવા માટે છે. એ વસ્તુને આપણે મગજમાં પણ નથી લેતા. મને ખ્યાલ છે કે જ્યારે પરમ તત્વ સાથે આપણું ચૈતન્ય એ જોડાય છે, આ બહુ કઈ અઘરી વાત નથી. ઘણી બધી વખત સહજ રીતે તમારું મારું બધાનું જોડાતું હોય છે. એક ક્ષણે એ કૃપાનો પ્રવાહ આપણા થકી વહેતો હોય છે, પણ એના માટે આપણે મધ્યમ બનવાનું પસંદ કરવું પડે. આપણે વિચારવું પડે કે મારા થકી એ કૃપા સૃષ્ટિમાં સર્વત્ર પ્રસરે. નકારાત્મકતા જ્યાં જ્યાં હોય એનાથી દૂર હટતા જવું પડે, અને હકારાત્મકતા એનો વ્યાપ જીવનમાં વધારતા જવું પડે. એક નાનકડું ધ્યાન કરવાનો પ્રયત્ન કરજો. તમે તમારી જાતને એક માધ્યમના રૂપમાં અનુભવજો કે એ કૃપા એ વરસી રહી છે, હું ઝીલી રહ્યો છું, અને એ ઝીલીને 14 રાજલોકમાં એને પ્રસારિત કરી રહ્યો છું. કૃપા અમૂર્ત તત્વ છે. એ અમૂર્ત તત્વને જ્યારે ઇફેક્ટિવ થવું હોય છે,
અસરકારક થવું હોય છે ત્યારે એને વિચાર અને ભાવનાની જરૂર પડે છે. અમારા ગુરુ ભગવાન અમને કાયમ એક જ શીખ આપે, કાં તો દીવો બનજો, કાં તો દીવાનો પ્રકાશ બધે ફેલાવી શકો એવો અરીસો બનજો. દીવો હોય એ દીવાની ચો તરફ આપણે અરીસા મૂકેલા હોય, દીવાનો પ્રકાશ આ હોલને ભરી દેશે. ભલે આટલો નાનો દીવો, પણ અરીસાની યોગ્ય ગોઠવણ હશે તો હોલ ભરાઈ જશે. દીવો બનવાની ભાગ્યશાળી તમારી તાકાત, મારી તાકાત નથી. આપણામાંથી કોઈ દીવો બની શકે એવી તાકાત લઈને બેઠું નથી, પણ અરીસો બની શકે. જે દીવો પ્રકાશ પાથરી રહ્યો છે એ દીવાના પ્રકાશને પ્રતિબિંબિત કરીને, એ દીવાના પ્રકાશને પ્રતિફલિત કરીને, એ દીવાના પ્રકાશને વધારે જગ્યાએ પ્રસારિત કરીને આપણે આપણી આસપાસનું વાતાવરણ એને હકારાત્મક ઉર્જાથી છલકાવી શકીએ છીએ. સમ્યક્વી હોવાની નિશાની શું? શાસ્ત્રોમાં ઘણા બધા માપદંડો આપ્યા છે. એમાં એક માપદંડ એ આપ્યો છે કે સમ્યક્વી જીવ એક જીવ 1000ની વચ્ચે બેઠો હશે તો પણ એ 1000ના સમૂહનું વાતાવરણ એ મૈત્રી, પ્રમોદ અને કરુણાથી છલકાવી દેશે. સમ્યક્વી જીવના સંસર્ગમાં આવ્યા પછી તમે કરુણાથી છલકાઈ ન જાઓ એવું તો જ બને કે જો તમે અભવ્ય હો. સમ્યક્વી જીવના સંપર્કમાં આવ્યા પછી તમારી અંદર મૈત્રીની ભાવના રેલાઈ ન જાય એવું તો જ બને કે તમે દુર્ભવ્ય હો. આપણી કસોટી એ પણ છે કે મૈત્રી અને કરુણા જે હકારાત્મક ઉર્જાના જબરજસ્ત પાસા છે એ આપણા જીવનમાં કેટલા. કુવલય માલા કથા એમાં જ્યારે ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું છે કે સમ્યક્વી હોવાની નિશાની કઈ, એક છદ્મસ્થ મનુષ્ય પોતે નક્કી કઈ રીતે કરી શકે કે હું સમ્યક્વી છું, ત્યારે પ્રભુએ સ્પષ્ટપણે ફરમાવ્યું છે કે સમ્યક્વી જીવે સવાર સાંજ પોતાની જાતનું વિશ્લેષણ કરવું કે ગઈકાલે જેટલો મૈત્રી ભાવ હતો એના કરતાં આજે વધ્યો કે ઘટ્યો. જો મૈત્રી ભાવ વધ્યો છે તો તમારા સમ્યક્ત્વમાં વૃદ્ધિ થઈ રહી છે. જો મૈત્રી ભાવ ઘટ્યો છે તો તમારું સમ્યક્ત્વ એ મલિન થઈ રહ્યું છે. તમારા જીવનમાં કરુણા કેટલી, તમારા જીવનમાં અન્ય જીવો માટેનો પ્રમોદ કેટલો. આ પ્રમોદ, આ કરુણા એ સમ્યક્વી હોવાની પ્રબળ નિશાની છે. કારણ કે મૈત્રી હોય, કરુણા હોય કે પ્રમોદ હોય, નક્કી વાત છે કે તમે હકારાત્મક ઉર્જા વેવડાવી રહ્યા છો. બીજાનું ભલું થાય, બીજો સારો છે, બીજો મારો મિત્ર છે, આ તમામ વિચારધારાઓ એ હકારાત્મક ઉર્જા છે. તમે એને વેવડાવી રહ્યા છો અને એ વેવડાવીને આ સૃષ્ટિને સંતુલિત કરી રહ્યા છો. ભાગ્યશાળી 20 માણસ એક હોડીમાં બેસીને જઈ રહ્યા હોય, હોડી સ્વયં ચાલિત નથી, હલેસા મારીને એને ચલાવવાની છે. 20 માણસ હલેસા મારે અને હોડી ચાલતી હોય, એમાં એક માણસ ઊંધું હલેસું મારવાનું શરૂ કરે તો હોડીની ગતિ આગળ થાય કે પાછળ થાય? હોડીની ગતિ આગળ જ થવાની છે, પણ ગતિમાં ફરક પડી જાય. કારણ કે હવે જે 19 માણસ છતાં હલેસા મારી રહ્યા છે એમાંના એક માણસની તાકાત પેલા ઊંધા હલેસાનો પ્રતિકાર કરવામાં ખર્ચાશે. બરાબર? એટલે 18 જણની તાકાત આગળ લઈ જશે હોડીને, એક જણની તાકાત પેલી ઊંધી અસરને નાબૂદ કરવામાં વપરાશે. પણ માનો કે 2 જણ ઊંધા હલેસા મારે છે તો શું થશે? તો 2 જણની તાકાત વપરાશે પેલાને, 3 ઊંધા હલેસા મારે છે તો ઓર વપરાશે. આ સૃષ્ટિ એક યાત્રા છે. આ સમગ્ર સૃષ્ટિ એક પ્રવાસનો ભાગ છે. અને આ સૃષ્ટિની જે સફર ચાલી રહી છે એમાં ઊંધા હલેસા વધી રહ્યા છે. કલિકાળ છે, હુંડા અવસર્પિણી છે, 5મો આરો છે અને પરિણામે આ બધું જ વધી રહ્યું છે. અને સામી આપણી જવાબદારી એ થાય છે કે આપણે છતાં હલેસા મારીને એ યાત્રાને બેલેન્સ કરવી.
પ્રશ્ન એ થાય કે આપણે થોડા હકારાત્મક ઉર્જા વેવડાવવાવાળા જૈનો થોડા, અને સામે નકારાત્મક ઉર્જા વેવડાવવાવાળા આટલા લોકો, શું થવાનું આપણાથી? અને અહીંયા કામ કરે છે પરમ તત્વની કૃપાનો એક જાદુઈ સિદ્ધાંત. આ સિદ્ધાંત આપણને એટલું જ શીખવાડે છે કે નાનકડી પણ હકારાત્મકતા એ ગાડાના ગાડા ભરીને નકારાત્મકતાને સમાપ્ત કરવા સમર્થ છે. પરમાત્માએ કીધું કે મારું જીવન એનું ઉદાહરણ છે. મેં પાપ કરવામાં વિતાવ્યા હતા એ ભવો કેટલા. પરમાત્માના જીવે પાપ કરવામાં વિતાવ્યા હોય એવા ભવો કેટલા, અને પરમાત્માના જીવે એ પાપ ખપાવવામાં વિતાવ્યા હોય એવા ભવો કેટલા. કયા ઓછા છે, કયા વધારે છે? ખપાવાના. કારણ કે અનાદિકાળથી પરમાત્માનો જીવ પણ પાપ જ કરતો આવ્યો છે, અને ખપાવવા માટે એમને સમ્યક્ત પછીના માંડ 27 ભવ મળ્યા છે. એ 27 પણ ન ગણાય. 2 નરકના કાઢી નાખો, એક તિર્યંચનો કાઢી નાખો, અને ત્રિદંડીના ઘણા ભવો કાઢી નાખો, તો શુદ્ધિકરણ માટેના ભવો આટલા અલ્પ છે. અને છતાંય પરમાત્મા ફરમાવે છે કે એટલા અલ્પ ભવોમાં હું અનાદિનું શુદ્ધિકરણ કરી શક્યો છું. કારણ એ જ છે કે નકારાત્મકતા કરતા હકારાત્મકતાની તાકાત અનંત ગણી વધારે હોય છે. અનંત ગણી. હું જ્યારે એકલો જીવ માત્ર હકારાત્મક ઉર્જાને જ્યારે પ્રસારિત કરું છું, એ ઉર્જા 14 રાજલોકમાં વીંટળાઈ વળે છે. એ ઉર્જા 14 રાજલોકમાં વ્યાપી જાય છે. સવાલ એ છે કે હું જ્યારે એને ફેંકું છું ત્યારે મારે એટલી પ્રબળતાથી એને ફેંકવી પડશે. નકારાત્મક ઉર્જા 14 રાજલોકમાં પહોંચે છે, પણ હંમેશા નકારાત્મક નબળું રહ્યું છે. કારણ કે વિજય તો હંમેશા સત્યનો જ થતો હોય છે. સવાલ ખાલી સમયનો હોય છે. પણ એક સમ્યક્વી જીવ જ્યાં ઊભો છે એ સહસ્ત્રમલ્લ છે. પ્રભુએ કહ્યું છે કે સમ્યક્વી જીવ હોવું એનો મતલબ જ છે કે તમે સહસ્ત્રમલ્લ છો. એક નેમિનાથ જરાસંધના આખા સૈન્યને પ્રતિકાર આપી શકે છે. એક નેમિનાથ આખા જરાસંધના સૈન્યને પડકાર આપી શકે છે અને અટકાવી શકે છે, કારણ કે નેમિનાથ છે. એક સમ્યક્વી જીવ 14 રાજલોકની નકારાત્મક ઉર્જાને પડકાર આપી શકે છે, બેલેન્સ કરી શકે છે, કારણ કે એ સમ્યક્વી છે. એ હકારાત્મક ઉર્જા એને વેવડાવવા માટે બેઠો છે, એ કરી શકે છે. પણ એનું તો થશે આવું કે તમે તમારા જીવનમાંથી નકારાત્મકતાને ઉચકીને બહાર મૂકશો. પહેલી નકારાત્મકતા છે આપણા જીવનની. કોઈકની કમનસીબી, એના પર આપણે આપણી ઇજ્જતની ઇમારત ચણીએ છીએ. કોઈક નબળો છે એ આપણા માટે એક સંતોષનું, એક સબળ હોવાનું કારણ બની રહે છે. હાથ પકડીને ઊભા કરવા કોઈકને એ આપણો અભિપ્રાય નથી રહેતો. આપણો અભિપ્રાય એ હોય છે કે કોઈક નબળો છે માટે હું સબળો છું. કોઈકની કમનસીબી એ આપણા આનંદનું કારણ બની જાય છે. બહુ ગંભીરતાથી જોજો. આપણે અફસોસ પણ જ્યારે વ્યક્ત કરતા હોઈએ ને ત્યારે મનમાં તો એક છુપો આનંદ હોય છે કે એ જ લાગનો હતો ને આપણી સાથે આવું નથી થયું, એ સારું થયું. આપણે જ્યારે સાંભળીએ કે પેલા ભાઈ એને ધંધામાં આવી ખોટ ગઈ, મોડેથી તો આપણે અફસોસ વ્યક્ત કરી દઈએ છીએ. બહુ ઊંડાણથી તમારી જાતને તપાસજો. તમારો એ અફસોસ પણ બોદલો હોય છે, ખોખલો. વાસ્તવમાં તમને એમ થતું હોય છે કે જે થયું બરાબર થયું છે અને હવે હું એનાથી આગળ નીકળી ગયો. છુપી ઈર્ષ્યા, છુપું માત્સર્ય એટલું ઊંડું પગ કરી ગયું છે આપણે ત્યાં, એટલું ઊંડું. કોઈકની નબળી વાત સાંભળીએ ને
ત્યારે અંદરથી કદાચ આપણે સજ્જન હોઈએ એટલે મોઢેથી ન બોલીએ, પણ અંદરથી એમ થાય કેવો જ છે જીવ. કોઈકની નબળી વાત સાંભળવાનું આપણને આજે પણ ગમે છે, સમ્યક્ત્વ પામ્યા પછી પણ ગમે છે, આ પ્રભુની 50-50 વર્ષ ઉપાસના કર્યા પછી પણ ગમે છે. સ્વભાવ કહેવાય. સ્વભાવ નથી ભાગ્યશાળી, બિલકુલ નથી, સંસ્કાર છે. સ્વભાવ પર સંસ્કાર હાવી થઈ ગયા છે. તમારી સમજણ પર તમારા તર્કે કબજો જમાવી લીધો છે, તમારા સ્વભાવ પર તમારા સંસ્કારે કબજો જમાવી લીધો છે, અને તમારી સ્વાભાવિક જે શુદ્ધિ છે એના પર તમારી વૃત્તિઓએ કબજો જમાવી લીધો છે. સ્વભાવ પર સંસ્કાર હાવી થઈ જાય, સમજણ પર તર્ક હાવી થઈ જાય, અને શુદ્ધિ પર વૃત્તિઓ હાવી થઈ જાય, પરિણામે નકારાત્મકતા એ તમને મીટરાઈ વળે છે સંપૂર્ણપણે. એને શોધીને દૂર કરવી પડે. મને કહેજો કે કોઈનું પણ નબળું એ સાંભળવું, કદાચ આપણે બોલીએ નહીં પણ સાંભળવું આપણને આટલું કેમ ગમે છે? જાતને પૂછજો ક્યારે. મને પણ ગમે છે, તમને પણ ગમે છે, પણ કેમ? એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરજો. તમે કદાચ બાધા લઈ લેશો કે કોઈનું નબળું સાંભળીશ નહીં. મારે એ તમને કહેવડાવવું છે કે સાંભળવું મને ગમશે નહીં એની બાધા ક્યારે લેશો? કદાચ તમે સાંભળવામાંથી બચી શકશો, પણ કાને પડી ગયા પછી એ વસ્તુ ગમે નહીં એવું તો જ બનશે કે જો તમે તમારામાંથી નકારાત્મકતાને દૂર કરી હશે. મને ખબર છે ભાગ્યશાળી, કોઈક આચાર્ય મહારાજ એને કાંઈક કર્યું એવું મારી આગળ આવીને કોઈ કહે છે ને, તો હું એ વસ્તુને એક જુદા એંગલથી જોતો હોઉં છું કે હું તો આવું નથી કરતો, મતલબ આ સામેવાળો જીવ એને મારા માટે કેટલો અહોભાવ જાગશે, એ મને કેટલો બનશે. ટૂંકમાં એ વખતે પણ બીજાને પ્રભાવિત કરી દેવાની મારી વૃત્તિ ભાગ ભજવી જતી હોય છે. બહુ ગંભીરતાથી આપણે આપણી જાતનું વિશ્લેષણ કરવું પડે તો જ આપણે પ્રશમરતિ સુધી પહોંચી શકીએ. અઘરું બિલકુલ નથી આ, પણ આપણા દિલમાં જે બીજાને સંભળાઈ દેવાની, બીજાને નીચા પાડવાની જે વૃત્તિ પડી છે, મને નાનપણથી એક વસ્તુ અનુભવથી સમજાય કે કોઈના પણ માટે કરેલી નકારાત્મક ટિપ્પણી માણસને સુધારી શકતી નથી. કોઈના પણ માટે તમે નકારાત્મક ટિપ્પણ કરો એનાથી એ માણસ સુધરતો નથી હોતો. સુધરવા માટે તો પ્રોત્સાહન જરૂરી હોય છે કે ભાઈ ચાલ હું તારો હાથ પકડું, આપણે આમાંથી બહાર નીકળી જઈએ. તમે એમ કહી શકો છો. કોઈક માણસ ખાડામાં પડ્યો છે અને તમે બહાર ઊભા રહી અને ગમે તેટલું બોલ્યા કરો, આ બેવકૂફ, એને પહેલેથી કહેલું કે જોઈને ચાલજે, તો એ ધ્યાન ન આપે, ડાફોડિયા મારે અને ખાડામાં પડે, એમાં કોનો વાંક? એને માનવું જ નથી ને, સાંભળવું જ નથી ને. કેટલી વાર કહીએ કે દીવો લઈને નીકળ, બેટરી પકડ, પણ કોણ સાંભળે આપણું? તમે 15 મિનિટ બોલ કરો આવું, એ માણસ ખાડામાંથી બહાર આવશે, તમારે બોલવાથી આવશે. એને બદલે 1 મિનિટ એને હાથ આપો કે ચાલ ભાઈ હાથ પકડ, તને ખેંચી લો, બહાર આવી જાય. સમ્યક્ત્વી જીવ કોઈના માટે નકારાત્મક ટિપ્પણ નહીં કરે, કેમ કે એને એનું ફળ નહીં દે. પ્રભુએ કહ્યું છે કે સમ્યક્ત્વી જીવની ક્રિયા અવંધ્ય ક્રિયા હોય. અવંધ્ય ક્રિયા એનો મતલબ છે કે જે ક્રિયા નિષ્ફળ જવાની હોય, જે ક્રિયાનું પરિણામ જ ન આવવાનું હોય, એવી કરની સમ્યક્ત્વી જીવ કરે નહીં. એવી જીવ પ્રશમવાળો જીવ કરે નહીં. કોઈના માટે કરેલી નકારાત્મક ટિપ્પણી એને ક્યારેય ખાડામાંથી બહાર નથી કાઢી શકતી. ત્યારે એને બદલે એને આપેલું પ્રોત્સાહન, એને આપેલો સધિયારો એને બહાર કાઢી આપે છે. આપણા જીવનમાં જોજો ભાઈ, આપણે નકારાત્મક ટિપ્પણીઓ ઝાઝી કરીએ છીએ કે પ્રોત્સાહન આપીને વ્યક્તિને બહાર લેવાનો પ્રયત્ન કરીએ છીએ. પોતાની જાતને તપાસી લઈએ. પરિણામ એ આવે છે કે આપણે જ્યાં પણ જઈએ છીએ, જે મૈત્રી અને કરુણાના સ્પંદનો પેદા કરવાના હોય એ નથી કરી શકતા, બિલકુલ નહીં. મને ખબર છે આ એ શાસન છે જે શાસનના મહામુનિઓ જંગલમાં હોય અને એની પાસે બેઠેલા સિંહ એ પણ શાંત પડી જતા હતા. કેમ પડી જતા હતા? કેમ કે એમને પોતાની આસપાસ એક શાંતિનું વલય સર્જ્યું હતું. આ સાધનાની તાકાત નથી, આ તાકાત સાધનાની નથી, આ ભાવનાની તાકાત છે. સાધના કશુંક કરવામાં છે, ભાવના કશુંક પ્રસારિત કરવામાં છે.
સાધનાનો મતલબ છે હું રત્નત્રયની ઉપાસના કેટલી કરું છું. ભાવનાનો મતલબ છે હું બીજા માટે કેટલું ઈચ્છું છું, કેટલું પ્રસારિત કરું છું. આપણે કદાચ સાધનાના માર્ગે તો આગળ વધી રહ્યા છીએ, ભાવનાના માર્ગે કેટલા? પ્રશ્ન વિચારજો. સાધનામાં જો ભાવનાનો પૂટ નથી પડતો ને, તો એ સાધના ઘૂમડાની જેમ વકરી જતી હોય છે. કમઠ પાસે હતી સાધના, પંચાગ્નિ તપની, પણ બીજાનો વિચાર કરવાની ભાવના નહીં હતી, તો આપણે એને બાળ તપ ગણ્યું છે. બાળ તપનો મતલબ જ થાય છે કે જે સાધનામાં ભાવનાનો પૂટ ઉમેરાયો નથી, જે સાધના મૈત્રી અને કરુણા વગરની કોરી રહી ગઈ છે, જે સાધના બીજા માટેનો પ્રમોદ ભાવ નથી જગાડી શકતી અને બીજાનો ઉદ્ધાર કરવાની વૃત્તિ જગાડી નથી શકતી, એ સાધનાને આ શાસન બાળ તપના નામે ઓળખે છે. જરૂરી નથી કે બાળ તપ જૈનેતર લોકો જ કરે, બાળ તપ જૈનો પણ કરી શકે છે, જો એ ભાવના રહિત હોય તો. તમારા જીવનમાં તપાસો કે પ્રશમ તરફની ગતિ કેટલી છે. મૈત્રી, કરુણા અને પ્રમોદ, આ ત્રણ ભાવનાનો વિકાસ જીવનમાં કેટલો છે. જે તમારાથી ઉપર છે એના માટે પ્રમોદ છે, જે તમારાથી સમાન છે એના માટે મૈત્રી છે, જે તમારાથી નીચે છે એના માટે કરુણા છે. તિરસ્કાર અને ઘૃણા તો ક્યાંય નથી લખી. કાં તો પ્રમોદ, કાં મૈત્રી, કાં કરુણા. આપણા જીવનમાં આ તત્વોનો વિકાસ કેટલો એ વિચારવું પડશે. આપણે તો હજુ પોતાની જાત સાથે કંઈ પણ બને છે ને એને સહજતાથી લેવાનું પણ નથી શીખ્યું. પરિસ્થિતિ પરનું નિયંત્રણ જ્યાં પણ ખોરવાઈ જાય છે ત્યાં આપણે બેબાકડા બની જઈએ છીએ. ગૌતમ સ્વામી એમને પ્રભુને પૂછ્યું કે કોઈક વસ્તુ ક્ષણિક છે કે દરેક વસ્તુ ક્ષણિક છે, એ રીતે જોવાનો આપે એક દૃષ્ટિકોણ આપ્યો છે, એક એંગલ છે કે દરેક વસ્તુ ક્ષણિક છે એ રીતે એને જોઈ લો. પણ પ્રભુ આ જોઈને ફાયદો શું? વસ્તુ ક્ષણિક છે એ જોઈને ફાયદો શું? પ્રભુએ ફાયદો બતાવ્યો હતો. તમે ચોંકી જશો આ જવાબથી. પ્રભુએ કહ્યું હતું કે જ્યારે આપણે વસ્તુ ક્ષણિક છે સમજી લઈએ છીએ, એ ક્ષણથી આપણે આનંદમાં પ્રવેશ કરી દઈએ છીએ. આપણું જીવન આનંદમય બની જાય છે. જ્યારે વસ્તુની ક્ષણિકતાનો અહેસાસ થાય છે ત્યારે જીવન આનંદમય બની જાય છે. ગળે ઉતરે છે ભાઈ? નહીં ઉતરે. આ કાર્યકારણ ભાવ નહીં સમજાય કે વસ્તુની ક્ષણિક હોવાની બુદ્ધિ આપણને આનંદ સુધી કેવી રીતે પહોંચાડી દે. એમ બરાબર તપાસ છે. પ્રભુ કહે છે કે પ્રત્યેક મનુષ્ય એ આનંદને ક્યાં ખોરવી નાખે છે? જે ક્ષણ સુધી વસ્તુ પ્રાપ્ત નથી થતી એ ક્ષણ સુધી એ વસ્તુને પ્રાપ્ત કરવાની મહેનત હોય છે, અને જે ક્ષણે વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે એ ક્ષણે માણસ એનો આનંદ લેવાને બદલે હવે એ વિચારવાનું શરૂ કરે છે કે આને કેમ ટકાવી રાખવી, આ તૂટી ન જાય, આ છૂટી ન જાય, એના માટે શું કરવું. સહજ કશું ને. એક કથા કહું, મને બહુ ગમતી કથા છે. મહર્ષિ નાગેન્દ્રના જીવનની જ છે. મહર્ષિ નાગેન્દ્ર એમનો એક અતિ વહાલો શિષ્ય, લાડકો શિષ્ય. કર્મ સંયોગે એ શિષ્યને મહર્ષિ માટે દુર્ભાવ જાગ્યો. એને એમ થયું કે આમની સાથે મારાથી નહીં રહે, અને મહર્ષિનો ત્યાગ કરીને એ શિષ્ય બીજે જતો રહ્યો. તમારા જેવા એક શ્રાવક જેને મહર્ષિ માટે બહુ લાગણી, એ મહર્ષિ પાસે આવ્યા અને મહર્ષિને કહ્યું કે મહારાજ આ તો બહુ ખરાબ થયું, તમારો આટલો વહાલો શિષ્ય એ આવી રીતે જતો રહ્યો તમને છોડીને, બહુ ખરાબ થયું. મહર્ષિએ જવાબ આપ્યો કે સારું થયું કે ખરાબ એ આપણાથી કેમ કહેવાય? પરમાત્માની કૃપા વરસી એટલું આપણે કહી શકીએ. બરાબર જવાબ સાંભળજો. સારું થયું કે ખરાબ એ આપણાથી કેમ કહેવાય? પરમાત્માની કૃપા વરસી એવું આપણાથી કહી શકાય. ઠીક છે. 2 મહિના થયા હશે અને પેલો શિષ્ય એની મતિમાં પરિવર્તન આવવાનું શરૂ થયું. એને સમજાયું
કે પોતે જીવનની બહુ મોટી ભૂલ કરી ચૂક્યો છે. મહર્ષિ વગરનું જીવન, મહર્ષિ વગરનો સાધના માર્ગ શક્ય જ નથી એના માટે. જે દુર્ભાવ જાગ્યો તો એ કર્મવશ હતો. જે દુર્ભાવ જાગ્યો તો એ વિપરીત પરિણતિ હતી. અને શિષ્યને એમ થયું કે મારે એ સુધારી લેવું જોઈએ. અને મહર્ષિ પાસે પાછો આવ્યો. પણ એ પાછા આવતા પહેલા એ જ્યાં ગયો હતો ત્યાં આગળ એને જે સંપર્કો થયા હતા એ સંપર્કોમાં એને મહર્ષિના ગુણગાન કર્યા, મહર્ષિનો સાધના માર્ગ સમજાવ્યો, પોતે જે સમજ્યો હતો એ બધું પ્રસારિત કર્યું. પરિણામ એ આવ્યું કે બીજા 2-3 મુમુક્ષુ એની સાથે આવ્યા અને બધાએ મહર્ષિનું શરણ સ્વીકાર્યું. એક દિવસ આવીને ઊભા રહ્યા કે સાહેબ ભૂલ કરી છે, આપ અમને સ્વીકારી લો અને આ જીવો પણ આપના શરણે આવ્યા છે. હું પાછો આવી ગયો, 2-3 મુમુક્ષુને લઈને આવ્યો છું. પેલા ભાગ્યશાળી ફરીથી ગયો કે મારા સાહેબ બહુ સારું થયું, પેલો પાછો આવી ગયો, આપના શિષ્ય પાછા આવી ગયા, બહુ સારું. મહર્ષિએ જવાબ આપ્યો, સારું થયું કે ખરાબ એ કેમ કહી શકાય, પરમાત્માની કૃપા વરસી એટલું કહી શકાય. થયું એવું, થોડા દિવસ પછી મહર્ષિને વિહાર કરીને જવાનું હતું બીજા રાજ્યમાં. અને જે શિષ્ય પાછો આવેલો હતો એ શિષ્ય એનાથી કંઈક ભૂલ થઈ, ધ્યાન ન રહ્યું, ફસડાઈ પડ્યો અને પગ ભાંગી દીધો. વૈદ્ય કહ્યું કે 2 મહિનાનો હવે આરામ લેવો પડશે, વિહાર ન થઈ શકે. મર્યાદા હતી, રહેવું પડ્યું. ફરીથી સાહેબ આપે કેટલું વિચાર્યું હશે કે ત્યાં જવાનું છે, ત્યાં જઈને આમ ધર્મ પ્રસારિત કરવાનો છે, અને એ રાજા પણ આપને આમંત્રણ આપીને બોલાવી રહ્યા હતા. આપ ત્યાં પધારી શક્યા હોત તો એ રાજા દ્વારા આપ કેટલી શાસન પ્રભાવના કરી શક્યા હોત. સાહેબ બધું અટકી પડ્યું, બહુ ખોટું થયું. મહર્ષિનો જવાબ, સારું થયું કે ખરાબ એ તો કેમ કહી શકાય, પરમાત્માની કૃપા વરસી એટલું કહી શકાય. પેલો કે સાહેબ દર વખતે આ 2 જ વાક્ય બોલવાના હોય તો કે હા. થોડાક દિવસ ગયા અને સમાચાર આવ્યા કે જે રાજ્યમાં મહર્ષિ પધારવાના હતા એ રાજ્ય પર અચાનક એની બાજુવાળા રાજાએ આક્રમણ કરી દીધું છે અને આખું રાજ્ય અત્યારે ખેદાન મેદાન થઈ ચૂક્યું છે અને પ્રજા ખૂબ તકલીફમાં છે. જો મહર્ષિ ત્યાં ગયા હોત તો એમના માટે જીવનું જોખમ ઊભું થયું હોત અને ઘણી બધી તકલીફોમાંથી મહર્ષિએ પસાર થવું પડ્યું હતું. મહર્ષિ નથી ગયા એ આખા સમુદાય માટે બહુ સારી વાત છે. જૈન શાસન માટે ઘણી આનંદની વાત છે. મહર્ષિને આવીને કહ્યું કે મહર્ષિ આ શિષ્યનો પગ ભાંગ્યો અને આપ ત્યાં ન ગયા, બહુ સારું થયું. સારું થયું કે ખરાબ એ તો કેમ કહી શકાય, પરમાત્માની કૃપા વરસી એમ કહી શકાય. ભાગ્યશાળી દરેક ઘટનાને આટલી સહજતાથી લઈ લેવી એ સમ્યક્ત્વનું લક્ષણ છે. આપણા જીવનમાં આપણે ખાલી એક જ લક્ષણ વિચારીએ છીએ કે દેવગુરુ ધર્મ પરની શ્રદ્ધા કેટલી વધી, આપણું લક્ષણ છે. પણ શ્રદ્ધા વધવાનો માપદંડ શું? માપદંડ એ છે કે એ દેવ તમને રાગ અને દ્વેષમાંથી બચાવી શકે તો તમારી શ્રદ્ધા વધી એમ કહી શકાય. માપદંડ એ છે કે જે ગુરુને તમે શ્રદ્ધાથી સ્વીકાર્યા છે, ગુરુ તમને રાગ દ્વેષમાં પડતા અટકાવી શકે તો શ્રદ્ધા વધી એમ કહી શકાય. ગુરુ સ્વીકારવાનો મતલબ એ નથી થતો કે તમે એના પગ કેટલા દબાવો છો. ગુરુ સ્વીકારવાનો મતલબ એટલો જ થાય છે કે તમે એના વચનને હૈયામાં કેટલું ઉતારો છો. આપણે પગ પકડવાનું તો શીખ્યા, વચન પકડવાનું ક્યારે શીખીશું? ગુરુ ધર્મ પર શ્રદ્ધા વધ્યું તો કહી શકાય કે જે ધર્મ તમને કર્મનો સિદ્ધાંત અને કૃપાનો સિદ્ધાંત આપે છે એ કર્મ અને કૃપાના સિદ્ધાંતથી તમે સ્વસ્થ અને શાંત રહી શકો. અહીં તો થોડુંક સારું બની જાય છે અને આપણે ધરતીથી 4 આંગળ અદ્ધર થઈ જઈએ છીએ, પાંવ કે નીચે જન્નત હોગી અને એમ લાગે આપણે સ્વર્ગમાં વિહરી રહ્યા છીએ. અને બીજી જ ક્ષણે કાંઈ થોડું ખરાબ થઈ જાય છે તો આપણને એમ થાય છે કે આ સંસારમાં જીવવા જેવું કાંઈ બચ્યું નથી. સંસાર બિલકુલ અસાર છે. સંસાર કંસાર છે કે સંસાર અસાર છે નક્કી કરીને તો
ખબર નહીં, ઘડી ઘડીમાં આપણે પરિવર્તિત થયા કરીએ છીએ, કેમ કે કોઈ પણ વસ્તુને આટલી સહજતાથી લેવાનું શીખ્યા નથી. હવે તમારી સાથે કાંઈ પણ બને તો તમારે બોલવાનું છે. હું બોલાવું તે વાક્ય સારું થયું કે ખરાબ એ કેમ કહી શકાય? બોલો, શીખવું પડશે. પરમાત્માની કૃપા વરસી એટલું કહી શકાય. બસ આટલું ગોખી દેવાનું. દરેક વસ્તુ એ પરમાત્માની કૃપા છે એટલું ગણતા શીખી જાય. કારણ કે તમારી યોજના કરતા એની યોજના લાખ ગણી સારી હોય છે. એક તમારા માટે કંઈક ગોઠવણ કરી રહ્યો છે. કંઈક તમે કદાચ કલ્પસૂત્રમાં સાંભળ્યું હશે કે દેવાનંદા એને પરમાત્માને ગુમાવ્યા અને ત્રિશલાએ પરમાત્મા મેળવ્યા. એના મૂળ પૂર્વભવની કોઈ ઘટનામાં છે, તમે સાંભળ્યું હશે, બરાબર? દેરાની જેઠાણી છે, એક રત્નનો દાબડો છે અને દેરાણીનો દાબડો જેઠાણીએ પડાવી લીધો છે અને પાછી આપવા માંગતી નથી જેઠાણી. એ ભવમાં એ દેરાણી મતલબ ત્રિશલાનો આત્મા એને બહુ બધી પ્રાર્થના તો કરી જશે ને કે મારો દાબડો મને મળી જાય. પરમાત્માને જઈને કીધું હશે, જાત જાતની માનતાઓ માની હશે, ફલાણું ઢીકણું કેટલું કર્યું હશે, અને છતાંય એને દાબડો પાછો નથી મળ્યો. એક ક્ષણે એ ત્રિશલા, આપણે એ દેરાણીને પણ ત્રિશલા નામે ઓળખીએ, તે ત્રિશલા એવું વિચાર્યું હોત કે આ પરમાત્મા કેવા મારી આટલી પ્રાર્થના સાંભળતા નથી. આટલી છડે ચોક મારી જેઠાણી મારી સાથે આ છેતરપિંડી કરી રહી છે, મારો દાબડો લઈ ગઈ છે, ન તો પરમાત્મા પાછો અપાવે છે, ન મારો પતિ કશું કરી રહ્યો છે, ન આ વડીલો કશું કરી રહ્યા છે. બસ ધર્મ કર્યું એનું આ જ ફળ, મને મારું પાછું જ નહીં મળે, મારા અન્યાયને કોઈ દૂર નહીં કરે. માનો કે ત્રિશલાની પ્રાર્થના એ ભવમાં પરમાત્માએ સાંભળી લીધી હોત તો શું થાય? એને એ ભવમાં દાબડો પાછો મળી ગયો હોત તો શું થાય? તો મહાવીર ના મળે. જ્યારે તમારો લૂંટાઈ ગયેલો દાબડો પાછો નથી મળતો, એક ક્ષણે ભરોસો રાખજો કે તમારે ત્યાં મહાવીર પધારી રહ્યા છે. પણ આપણે ભરોસો નથી કેળવી શક્યા. આપણી પ્રાર્થના જો ન સંભળાય ને તો એમ ન માનવું કે સામેવાળો બહેરો છે, એમ સમજવું કે વધારે સારું આપવાની એ તૈયારી કરી રહ્યો છે, માત્ર એને સમય જોઈએ છે, માત્ર એને તમારી ધીરજ જોઈએ છે. આપણી પ્રાર્થના નથી સંભળાતી તો બહુ સહજ રીતે આપણે માયુસ થઈ જઈએ છીએ કે સામેવાળો આપણી પ્રાર્થના નથી સાંભળી રહ્યો. અરે સાંભળી રહ્યો છે. અરે ભગવાન, સમ્યક્ત્વની કમાલ છે કે તમારી ધીરજને એ વધારી શકે છે. અહીંયા થોડેક આગળ જાઓ ને મુંબઈથી એટલે સાંઈ બાબાની જગ્યા આવશે, શિરડી. સાંઈ બાબાએ આ દુનિયાને બે બહુ સરસ શબ્દો આપ્યા, શ્રદ્ધા અને સબૂરી. આ શબ્દો ભલે સાંઈ બાબાએ આપ્યા હોય, વાસ્તવમાં આ શબ્દો એ જૈન શાસનના છે. શ્રદ્ધા અને સબૂરી. સબૂરી એટલે ધીરજ. સમ્યક્ત્વી જીવ શ્રદ્ધા ગુમાવતો નથી, સમ્યક્ત્વી જીવ એની ધીરજ ખૂટતી નથી. ધીરજ ખૂટી જાય અને આકળ વિકળ બની જાય તો સમજવું કે પરમાત્મા પરનો ભરોસો ગુમાવ્યો. ભાગ્યશાળી. આપણે એમ કહીએ છીએ કે પરમાત્મા એ મારા રોમે રોમે વસેલા છે, પણ રોમે રોમે વસવું એટલે શું? એને કહેલા સિદ્ધાંતો પર આપણને ભરોસો હોવો. અને એને કહેલો સિદ્ધાંત છે કે તારા નસીબમાં હશે એમાંથી આટલું ઓછું થવાનું નથી, અને તારા નસીબમાં હશે એનાથી આટલું વધારે તને મળવાનું નથી. પરમાત્માની કૃપા હંમેશા તારું રક્ષણ કરતી હશે, સિવાય કે તું તારો કંટ્રોલ એના હાથમાં સોંપી દે. આપણે બધું જ નિયંત્રણ આપણા હાથમાં રાખવા માંગીએ છીએ અને ફરિયાદ ભગવાનને જઈને કરીએ છીએ કે તું કશું કરતો કેમ નથી. ગાડી આપણે ચલાવીએ છીએ, ફરિયાદ ડ્રાઈવરને કરીએ છીએ કે તું ગાડી બરાબર ચલાવતો કેમ નથી. સ્ટીયરિંગ મારા હાથમાં રાખવું છે અને ફરિયાદ ડ્રાઈવર માટે કરવી છે, નહીં ચાલે.
પરિસ્થિતિ પર નિયંત્રણ મારે મેળવવું છે અને ફરિયાદ પ્રભુના નામની કરવી છે, નહીં ચાલે. પ્રભુને સ્વીકાર્યાનો મતલબ જ એ થાય છે કે તમે તમારા કંટ્રોલ એના હાથમાં મૂકી દો. ક્ષણિકતાનો અહેસાસ આનંદ સુધી લઈ જાય છે એનું કારણ આ છે કે હવે પછી તમારા જીવનમાં જે પણ બને છે તમે એના માટે આભારની લાગણી વ્યક્ત કરતા રહો છો પરમાત્મા આગળ. મને ખબર છે તમે અહીંથી હોટલ કોઈ માથેરાન મહાબલેશ્વર ક્યાંય પણ જાઓ અને જે હોટલમાં ઉતરો હોટલમાં તમે રહેવાના કેટલા દિવસ હો છો? 2 દિવસ, 3 દિવસ, 7 દિવસ, બરાબર. હવે તમે હોટલમાં જાઓ એક ક્ષણથી જ વિચાર કરો, ઓહ કેટલો સરસ રૂમ છે, કેટલો સરસ ક્યુટ છે, પણ અઠવાડિયા પછી તો આ છોડી દેવાનું, શું મતલબ એમ? તો તમે આનંદ માણી શકો નહીં. તમે એ 7 દિવસને માણી લેવા ચાહતા હો છો, તમને ખબર જ હોય છે કે એક દિવસ આનો ત્યાગ કરવાનો જ છે, પણ જેટલા દિવસ હું ત્યાં છું ત્યાં સુધી મારે એને માણી લેવું છે. આ સંસારી જીવની સ્થિતિ છે. હું તમને એ કહું છું, સમ્યક્વી જીવ દુનિયામાં આ જ રીતે જીવે છે કે મને અત્યારે જે પણ મળ્યું છે, જે પણ, બસ મારે એનો આનંદ માણી લેવો છે. હું પરમાત્માનો આભારી છું કે એને મને આ વસ્તુ આપી. હું પરમાત્માનો કૃતજ્ઞ છું કે એને મને આ પરિસ્થિતિમાં મૂક્યો. ફરિયાદ એ મિથ્યાત્વનું લક્ષણ છે, એટલું નક્કી માનજો. સમ્યક્વીને ફરિયાદ હોતી નથી. જે મળે છે એ સ્વીકારી લીધું હોય, હા. આનંદ ન થતો હા, એવું બની શકે. એનો મતલબ છે કે તમે અણગમાથી સ્વીકાર્યો છે, તો જ તમને આનંદ ન હોય. મારા પાત્રમાં તમે રોટલી મૂકો, એને હું સ્વીકારી લઉં પણ આનંદ ન અનુભવો, તેનો મતલબ થાય કે મને તમારી પાસે શીરાની ઈચ્છા હતી અને રોટલી મળી છે, તો જ એનો મતલબ એ થાય. રોટલીને શીરાની જેમ વાપરી લેવી એ આનંદની ઘટના છે અને શીરાની ઈચ્છા રાખીને રોટલી સ્વીકારવી એ અણગમાની ઘટના છે. મારો પ્રશ્ન એ છે કે પાત્રમાં જે પણ મુકાય છે એને શીરાની જેમ સ્વીકારી લો. અમારા ગુરુ ભગવાન કાયમ કે આંબીલ કરી અને મગનો પુડલો વાપરી શકાય છે, પણ મગનો પુડલો માલપુવાની જેમ વાપરી જવો એ સંયમની ઘટના છે. પેલો નિયમ થયો. આજે હું માલપુવા નહીં વાપરું ને મગનો પુડલો વાપરીશ, આ નિયમ થયો. મગના પુડલાને માલપુવાની જેમ વાપરી જવો એ સંયમ થયો. તમે નિયમમાં છો કે સંયમમાં એ નક્કી કરજો. નિયમ એ કશુંક ન કરવામાં કશુંક કરવામાં હોય છે. સંયમ જે પણ છે એને પ્રસન્નતાથી સ્વીકારી લેવામાં હોય છે. આપણે નિયમથી કદાચ કંટ્રોલ કરીએ છીએ પોતાની જાતને, વસ્તુને પ્રસન્નતાથી એક્સેપ્ટ નથી કરી લેતા. મનનો અણગમો ટકી જ રહે છે કે આ છે. સમજણ હોવાને લીધે કદાચ આપણે ફરિયાદ ન કરીએ, અણગમો દૂર નથી થતો. આ શાસન તમને પ્રસન્નતાથી છલકાવી દેવામાં માને છે. એ એટલું જ કહે છે કે ક્ષણિકતાને સ્વીકારી લો. આ ક્ષણે જે છે એ આવતી ક્ષણે નહીં હોય, એ નક્કી વસ્તુ છે. જો સારું છે તેનો આનંદ માણી લો, એને ટકાવી લેવાની મહેનત નહીં કરો. જો ખોટું છે તો શાંત થઈ જાઓ, એ વહી જ જવાનું છે. આપણે બધા હંમેશા શું કરીએ છીએ? બહુ નાના હતા ને, તમે પણ કર્યું હશે, મેં તો કર્યું હતું. નાહવા જઈએ અને ટબમાં પાણી ભરેલું હોય અને એ ટબમાં પેલું સાબુ વગેરે ઉમેરેલો હોય એટલે પરપોટા થતા હોય, ફીણ પરપોટા. અને એ પરપોટો આપણને એટલો ગમી જાય તો એ પરપોટો એને આપણે હાથમાં લઈને ટકાવી રાખવાની મહેનત કરીએ કે પરપોટો કેટલો ટકે છે, બરાબર. આવી રમત આપણે બધા જ રમ્યા હશું. જ્યાં સુધી કમસે કમ મોબાઈલમાં બબલ ગેમ નહોતી આવતી ત્યાં સુધી આપણે વાસ્તવિક બબલ સાથે ગેમ રમતા હતા કે પરપોટાને ટકાવી લઈએ. ક્યારે કોઈ પરપોટો ટક્યો હતો? ક્યારે પણ નહીં. હા, તરત ગયો. પ્રભુ એટલું જ કહે છે કે દરેક ક્ષણ એક પરપોટો છે. ભલે પરપોટો તમને ગમતો હોય, ભલે પરપોટો તમને ન ગમતો હોય, પણ એ ફૂટવા માટે જ ઊભો થયો છે. આપણે કરીએ છીએ શું? એ પરપોટા એના લિસ્ટ બનાવીએ છીએ. આ પરપોટો મને ગમતો છે, આ પરપોટો નથી ગમતો. નથી ગમતો પરપોટો ક્યારે ફૂટે એના માટે મહેનત કર્યા કરીએ છીએ. ગમતો પરપોટો એ ફૂટે નહીં એના માટે મહેનત કરીએ છીએ. એક મહેનતને આપણે ઇષ્ટ વિયોગ આર્તધ્યાનના નામે ઓળખીએ છીએ. એક વિયોગને અનિષ્ટ સંયોગ આર્તધ્યાનના નામે ઓળખીએ છીએ. છે તો આખરે પરપોટાને કાં તો ફોડી નાખવાની કાં ટકાવી લેવાની મહેનત. દરેક પરપોટો એનું આયુષ્ય લઈને જન્મ્યો છે.
જો તમને ન ગમતો પરપોટો છે તો શાંત થઈ જાઓ, એની જાતે ફૂટવાનો છે. જો તમને ગમતો પરપોટો છે, ટકાવી લેવાની મહેનત નહીં કરો, કેમ કે ટકાવી લેવાની મહેનતમાં એ છે એક ક્ષણનો આનંદ પણ તમે ગુમાવી બેસશો. કારણ કે આપણે ટકાવવાની જે મહેનત કરીએ એમાં આ ક્ષણનું અત્યારે તમને ગુલાબજાંબુ મળ્યા છે ખાવામાં, નક્કી જ છે કે આવતીકાલે તમારે સૂકો રોટલો વાપરવાનો છે. એટલે ગુલાબજાંબુ વાપરતી વખતે તમે એ જ વિચાર કર્યા કરો કે આવતીકાલે સૂકો રોટલો કેવી રીતે ખાઈશ આજે ગુલાબજાંબુને, તો ગુલાબજાંબુનો આનંદ જતો રહે. સૂકો રોટલો તો છે જ નસીબમાં અને ઓલો જતો રહેશે. પરમાત્મા એટલું કહે છે કે દરેક ક્ષણને જીવી લો, દરેક ક્ષણને આનંદથી સ્વીકારી લો, દરેક ક્ષણને માણી લો. ક્ષણને જે માણતા શીખી જાય છે એનું જીવન પ્રસન્નતાથી છલકાઈ જાય છે. પણ આપણે તમે જોજો, આપણું જીવન છે એ આ ક્ષણમાં છે જ નહીં. મનુષ્યનું જીવન બે ભાગમાં વહેંચાયેલું, કાં તો ભૂતકાળની જે છે ભૂતકાળ એની સ્મૃતિ, કાં તો ભવિષ્યકાળની ચિંતા. બોલા ગ્રીસમાં એક દેવ મળે છે, જુનુસ કેવું કંઈક નામ છે એનું. હા, એ દેવ છે, એનો દેવનું તમે જોજો, બે મોઢાવાળો દેવ છે, એક મોઢું આમ ને એક મોઢું આમ. એનું મૂર્તિ જ આવી બને છે, બે મોઢાવાળી. આપણે કદાચ આવી રીતે જ જીવીએ છીએ. એક મોઢું આપણું ભૂતકાળ તરફ છે, જે બન્યું એ બધું વાગોળ્યા કરીએ છીએ, એમાં બી નેગેટિવ વધારે. અને એક બાજુ ભવિષ્યની ચિંતા કર્યા કરીએ છીએ કે શું થશે શું થશે શું થશે. કમસે કમ અહીંયા નથી. આપણને હંમેશા એક જ વસ્તુ ફાવે છે, પથારીમાં ડાબી બાજુ સૂશો કે જમણી બાજુ, હું કહીશ વચ્ચે શું. તમે ન તો ભૂતકાળમાં જીવો ન ભવિષ્યકાળમાં, આ ક્ષણમાં જીવી લો. બહુ અઘરું નથી આ. ખાલી તમારી સાથે જે પણ બને છે, જે પણ, એને શાંત ભાવે સ્વીકારવાનું શીખી જાઓ. સારું બન્યું તો ઉછાછલા ન બનો, ખોટું બન્યું તો હતાશ ન બનો. આટલું જ જોઈએ છે. ભય આપણો હંમેશા ભૂતકાળનો અનુભવ અને ભવિષ્યકાળની ચિંતા એમાંથી જન્મતી બાબત છે. નકારાત્મકતા બધી જ આ ભય પર નિર્ભર છે. તમારામાં ભય જેટલો વધતો જશે એટલા વધુ ને વધુ તમે નકારાત્મક બનતા જશો. ભૂતકાળ કેમ ભૂલાતો નથી? કેમ કે તમે ભૂલવા માંગતા નથી. બહુ સાચી વાત છે. હા, ભાગ્યશાળી. અહીંથી એમના હું વ્યાખ્યાનમાંથી ઊભો થઈશ ને એટલે મને બે જણ એમ કહેવા આવશે કે મારે સાહેબ આજના વ્યાખ્યાનના પદાર્થો બહુ સારા હતા. બે જણ એમ કહેવા આવશે મારે સાહેબ વ્યાખ્યાન બહુ અઘરું હતું, એકાદી વાર્તા ઉમેરજો. હવે ઉપર જઈ અને હું ડાયરી લઈને બેસું તો મારે કઈ વસ્તુ યાદ કરવી તો મારા હાથમાં છે ને. જે બે જણ મને કહેવા આવ્યા કે તમારું વ્યાખ્યાન સારું હતું, હું એ પણ યાદ કરી શકું. જે બે જણ કહેવાય કે મારે વ્યાખ્યાન બહુ અઘરું પડ્યું, એ પણ યાદ કરી શકું. તમારી કમનસીબી એ છે કે ચાર જણ તમને એમ કે બહુ સારા માણસ છો, એક જણ એમ કે તારા જેવો લુચ્ચો મળ્યો નથી. ઓલા ચાર જણ એક બાજુ રહી જાય છે અને મનમાં ઓલું જ ગુમરાયા કરો છો કે એટલે લુચ્ચો કીધો લુચ્ચો કીધો. ચાર જણની પ્રશંસા પણ એકની નિંદાને બરાબર નથી થતી તમારા જીવનમાં. તો શું મતલબ? નક્કી તમારે કરવાનું છે કે મારે કઈ રીતે મારા જીવનની પ્રસન્નતાને પ્રશમને ટકાવી લેવું છે. સાધના એના તત્વોને જો જીવન સાથે જોડી ન શકે, પ્રશમ રતિના સિદ્ધાંતો અને પદાર્થોને જો જીવનમાં એપ્લાય ન કરી શક્યા, તો આવા સરસ શાસ્ત્રો પામ્યા, આટલા સરસ વિચારો પામ્યા, એનું શું મતલબ છે? આપણા જીવનમાં જોખમ ઓછું હોય છે, જોખમની કલ્પના વધારે હોય છે. વાસ્તવિક રીતે ભય જન્મે એવી બાબતો આપણા જીવનમાં ઓછી છે. પણ તમે જોજો, તમે એ જ વ્યક્તિની વધારેમાં વધારે નિંદા કરતા હશો, એ વ્યક્તિની કે જેને તમે તમારા મનથી તમારા કરતા ચઢિયાતી ગણો છો. આ સિદ્ધાંતને હું 3 વખત બોલીશ જેથી તમે બરાબર સમજી શકો. તમે એ વ્યક્તિની વધારેમાં વધારે નિંદા કરો છો કે મનથી જેને તમે તમારા કરતા ચઢિયાતી ગણો છો. તમને નિંદા કરવાની જરૂર શી પડે? કેમ કે તમે તમારા મનમાં એની જે સારી છબી ચિતરી છે એને નબળી પાડવા માંગો છો. કોઈ પણ બેન પોતાના કામવાળીની નિંદા કરે ખરા? ને કે એને ખબર જ છે કામવાળી તો નીચી જ છે. એ નિંદા એની કરશે કે જે પાડોશમાં રહે છે એ બેનની કરશે. ફરક સમજજો. કેમ કે પાડોશના બેન પાસે એવી કોઈક વસ્તુ છે જે મને લઘુતા ગ્રંથિમાં મૂકી રહી છે, જે મને એમ કહી રહી છે કે મારા કરતા આગળ નીકળી ગઈ, મારા કરતા ચડિયાતી છે, તો મને નિંદા કરવાનું સૂચશે. ઈર્ષ્યા હંમેશા એ વ્યક્તિની થાય છે જેને તમે તમારાથી ચડિયાતી ગણો છો.
નિંદા હંમેશા એ વ્યક્તિની થાય છે જેને તમે તમારા કરતા ઊંચી ગણો છો. ઈર્ષ્યા હોય કે નિંદા હોય, દરેક વસ્તુ એટલું જ સમજાવે છે કે તમે એને તમારા કરતા ચડિયાતી સ્વીકારી શક્યા છો. આ દરેક વસ્તુ તમારી નકારાત્મકતાને વધારી રહી છે, તમારા પ્રશમને ખોરવી રહી છે. પ્રશમ રતિ એ તમને આત્મસંતુષ્ટ થવાનું શીખવે છે. આત્મનિષ્ઠા આ વાક્યનો એક જ અર્થ થાય છે કે તમે તમારાથી સંતુષ્ટ રહો. આપણે દુનિયા વિશે એટલું બધું વિચારીએ છીએ, એટલું બધું, કે જાત વિશે વિચારવાનો ટાઈમ નથી મળતો. તમે જ્યારે ચિંતન કરવા પણ બેસો ને, જો બેસતા હો તો પણ, તો ચિંતનમાં પણ તમે જોજો જાત કરતા જગત જ વધારે આવી જશે વચ્ચે. તો આપણે એ એપ્રોચ કેળવી ચૂક્યા છીએ જગત. કેમ કે અમે સ્કૂલમાં જતા હતા અને અમને સમાજશાસ્ત્ર ભણવાનું આવ્યું. એનું પહેલું વાક્ય આવું લખેલું હતું કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. આવું ગુજરાતીમાં લખેલું હતું. હવે સામાજિક પ્રાણી આ શબ્દનો અર્થ સમજતા મને બહુ વખત વીતી ગયો અને છેલ્લે એટલું સમજાયું કે મનુષ્ય પોતાની જાતની ચિંતા કરે છે એના કરતાં વધારે સમાજની કરે છે, માટે સામાજિક પ્રાણી ગણી શકાય. જો સારા અર્થમાં એ સમાજની ચિંતા કરતો હોય તો બહુ સારી વાત છે, પણ સારા અર્થમાં એ ચિંતા નથી હોતી. એ હંમેશા એ અર્થમાં ચિંતા કરતો હોય છે કે સમાજ એને નકારાત્મકતાથી કઈ રીતે ભરી શકાય. મારે એ કહેવું છે ભાઈ, જ્યાં પણ જાઓ પ્રેમ, કરુણા, મૈત્રી, વાત્સલ્ય આ બધાના સ્પંદનો પ્રસારિત કરો. જ્યાં પણ જાઓ તમારી આસપાસનું વાતાવરણ એવું થઈ જાય કે આમ છલકાઈ ઉઠે પ્રસન્નતા. એક સમ્યક્તિ જીવ મેં કહ્યું એમ ઊભો હશે ને, આ હોલને પ્રસન્નતાથી ભરી દેશે. અને એક નબળો માણસ જો ઊભો હશે ને, આ હોલને નેગેટિવિટીથી છલકાવી દેશે. તમારે નક્કી કરવાનું છે કે તમારે પરમાત્માની કૃપાના વાહક બનવું છે, એમના માધ્યમ બનવું છે, કે નકારાત્મક ઉર્જાનો હિસ્સો બની જવું છે. તમારે આ સૃષ્ટિને સંતુલિત કરવી છે કે તમારે આ સૃષ્ટિના અસંતુલનને વધારવું છે. જો તમે સૃષ્ટિને સંતુલિત કરવા માંગતા હો તો તમારે શાંત બનવું પડશે. જો તમે આ સૃષ્ટિમાં સુખના સ્પંદનો પ્રસારિત કરવા માંગતા હો તો તમારે સમાધિમાં ઉતરવું પડશે. જો તમે આ સૃષ્ટિને વધુ ને વધુ પ્રસન્નતામાં લઈ જવા માંગતા હો તો તમારે તૃપ્ત બનવું પડશે, તમારે સંતુષ્ટ થવું પડશે. પ્રશમરતિ આપણને તૃપ્તિ આપે છે, પ્રશમરતિ આપણને સંતુષ્ટિ આપે છે, પ્રશમરતિ આપણને સમાધિમાં ડૂબાડે છે, પ્રશમરતિ આપણને શાંત પાડે છે. આ શાંતિ, આ સમાધિ, આ સંતુષ્ટિ, આ તૃપ્તિ મારો અને તમારો સૌનો હક છે, અધિકાર છે આ મેળવવાનો. અને આ મેળવવા માટે થઈ અને પ્રભુએ આપણને આ માર્ગ આપ્યો છે. ભાગ્યશાળી તમે પૌષધ કર્યો છો, તમે પૂજા કરશો, તમે પચખાન કરશો, આજે 14 છે તે રીતે આરાધના કરશો. તમે વખતો વખત તમારાથી થઈ શકે એટલી આરાધનાઓ જીવનમાં લાવતા જ જાઓ છો. પણ એ આરાધનાની પછી તે હંમેશા વિચાર રાખજો કે હું પરમાત્માની જે કૃપા છે એનો વાહક બની રહ્યો છું. મારા જીવનમાં મૈત્રી, કરુણાનો વિકાસ થઈ રહ્યો છે. હું જગત કરતા જાત એની વધારે ચિંતા કરતો થયો છું. મારી નકારાત્મકતા ઘટી રહી છે. ભૂતકાળ અને ભવિષ્યકાળને છોડીને વર્તમાનમાં હું જીવી શકું છું. આ બધા પ્રશ્નો જાતને પૂછતા રહેજો. અને કંઈ પણ ન આવડે તો છેલ્લે એકવાર મારી સાથે ફરીવાર બોલી જજો, એ વાક્ય બોલવાનું શીખી જજો. સારું થયું કે ખરાબ એ કેમ કહી શકાય, પરમાત્માની કૃપા વરસી એટલું કહી શકાય. બસ આટલું કરશો ને તો પ્રશમરતિ જીવનમાં આવી જશે, એ નક્કી માનજો. અને આપણા સૌના જીવનમાં એ આવે એ જ મંગલ કામ.